દ્વારા જેમ કે કાયદો વ્યવસ્થાને જાળવવા માટે અને આખી સ્થિતિને જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે, બીજા જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે જેમાં સંગઠિત ગુનાઓ છે એમને કંટ્રોલ કરવા માટે એક રાજ્ય સરકાર દ્વારા જે ગુજસી ટોકનો કાયદો અમલમાં લાવવામાં આવ્યું, એના હેઠળ આપણે ગુજરાત પોલીસ દ્વારા ખૂબ જ સરસ કાર્યવાહી કરવામાં આવી રહી છે અવારનવાર. અત્રે બોટાદ પોલીસ દ્વારા પણ એક ગુજસી ટોકનો એક ગુના આપણે દાખલ કરવામાં આવ્યું છે. એ ગુનામાં એક ફિરોજ ઉર્ફ મોટો કાજી એનો આખું સિન્ડિકેટ છે, જેમાં ટોટલ 6 માણસો છે જે વારંવાર આવા ગુનાઓ કરતા હોય છે. જે ગુનાઓમાં ખંડણીના ગુના આવી જાય છે, મારવાનો પ્રયાસ એટલે જાનથી મારવાનો પ્રયાસ આવે છે, બીજા અનેકો પ્રકારના ગુનાઓ એ મંડળી દ્વારા રચવામાં આવેલ છે. તો એ આખી સિન્ડિકેટના 6 માણસો વિરુદ્ધ અત્રે ગુજસી ટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યું છે. જે ગુજસી ટોકની કલમ હેઠળ ગુના દાખલ કરવાયું છે, જે 6 માણસો છે એમનું નામ હું તમને જણાવું તો ફિરોજભાઈ ઉર્ફ મોટો કાજી, એ રહેવાસી છે અહીંયા બોટાદના. પછી સુફિયાન ઉર્ફ સિરોડોન, એ પણ બોટાદના જ રહેવાસી છે. સબ્બીરભાઈ યાકુબભાઈ કુરેશી, જે પણ બોટાદના રહેવાસી છે. તોસીફભાઈ જાંગડ, નવાજભાઈ ઉર્ફ નાના કાજી અને રમજાનભાઈ ઉર્ફ રિયાજ, એ 6 માણસો સામે અત્યારે ગુજસી ટોક નો ગુના દાખલ કરવામાં આવ્યું છે. એમાંથી 3 માણસો છે એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એમને જ્યારે એમની રિમાન્ડ પૂરી થશે ત્યારે એ લોકોને આપણે જેલ હવાલા કરવામાં આવશે. જેમાંથી સબ્બીરભાઈ, નવાજભાઈ અને રમજાનભાઈ એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. બીજા જે ગિરોહના 2 સભ્યો છે, જેમાં તોસીફભાઈ અને ફિરોજભાઈ, એ હાલમાં એક અન્ય ગુનામાં જેલમાં છે અને એના સિવાય જે એક સુફિયાન છે એમને આપણે અત્યારે પકડવાનો બાકી છે. તો એ આખી ગુજસી ટોક ગુનાની વિગત છે. બીજું કંઈ તમારે